નવી બેટ દ્વારકામાં તૈયાર થઈ ગયું છે સિગ્નેચર બ્રિજ। ગુજરાતની શાનમાં વધુ એક વધારો થવાનું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે। દરિયાની વચ્ચે આ આકર્ષક બ્રિજ બનાવવામાં આવ્યો છે। આ બ્રિજના ઉદ્ઘાટન બાદ બેટ દર્શન કરવા જતા લોકો હોડીની જગ્યાએ આ બ્રિજ પરથી પોતાનું વાહન લઈને જઈ શકશે। પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ જનતાને આ સિગ્નેચર બ્રિજની ભેટ આપશે। આ સિગ્નેચર બ્રિજ બની જતા દ્વારકા અને બેટ દ્વારકાની મુલાકાતે આવતા પ્રવાસીઓને લાભ મળશે। આ બ્રિજ ગુજરાતની વિકાસ ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેરશે। દરિયા પર આધુનિક ટેકનોલોજીની મદદથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। ડાકોરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરની સમસ્યાને લઈને નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉભરાતી ગટરોને લઈને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। જેડી ભટ્ટ હાઈસ્કૂલ રોડની વચ્ચોવચ્ચ આવેલી ગટરની ખુલ્લી કુંડીમાં બાઇક ખાબક્યું હતું। બાઇકનું આગળનું ટાયર ગટરની કુંડીમાં ફસાઈ જતા આસપાસના લોકો દ્વારા ભારે જહેમત બાદ બાઇકને બહાર કાઢવામાં આવ્યું। આ દુર્ઘટનામાં બાઇક ચાલકને સામે ઇજા પહોંચી હતી। બાઇક ચાલક તેમજ સ્થાનિકોમાં ખુલ્લી તેમજ ઉભરાતી ગટરની કુંડીને લઈને ભારે રોષ ભભૂકી રહ્યો છે। શાળાના વિદ્યાર્થીઓ પણ આ ખુલ્લી તેમજ ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે। દાઉદજી મંદિર ભરત ભુવનના સંતો મહંતો પણ ઉભરાતી ગટરોને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉભરાતી ગટરની સમસ્યામાંથી જલ્દી છુટકારો મળે તેવી ડાકોરવાસીઓ માંગ કરી રહ્યા છે। समस्या घनी बधी છે ડાકોરની છે। એક મેન સમસ્યા ગટરની છે ડાકોરમાં। અને આ જે દાઉજી મંદિર અને ભરત ભવન આશ્રમથી આગળથી જે રોડ જાય છે એ જૂની સમસ્યા છે ગટરની। નગરપાલિકામાં ઘણી રજૂઆતો કરી છતાંય કોઈ નિકાલ આવતો નથી। જે આખા ડાકોરમાં ગંદકીનું પાણી જે રેલામછેલ નીકળી રહ્યું છે રોડ ઉપર, એ ડાકોરમાં રણછોડજીના દર્શન કરવા માટે લાખો વૈષ્ણવો આવતા હોય છે, તેને આ ગટરના પાણી ઉપરથી પસાર થવું પડે છે। અમદાવાદ આઈઆઈએમ ખાતે ડિજિટલ રિટેલ પ્લેટફોર્મ અંગે વિશેષ રિસર્ચ સેમિનાર યોજાયો। આ સેમિનારમાં આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસર પંકજ સેઠિયાએ ડિજિટલ રિટેલ પ્લેટફોર્મર્સ એન્ડ કસ્ટમર ઇમોશન્સ ઓલ ઇન્ડિયા પારસ્પેક્ટિયા પર રિપોર્ટ તૈયાર કર્યો છે। આ રિપોર્ટ અનુસાર કોરોના બાદ ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગકર્તાઓમાં 70% વધારો થયાનું માનવું છે। ઓનલાઈન ખરીદી વધતા માહોલને જોતા વર્ષ 2022ના ગ્રાહકો ઉપર આ સર્વે કરવામાં આવ્યો, જેમાં યુવાનોની સાથોસાથ વૃદ્ધોમાં પણ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ખરીદીનો ટ્રેન્ડ વધ્યાનું સંશોધનમાં સામે આવ્યું છે। ખાસ કરી 19 થી 25 વર્ષની આયુષ્યવાળા યુવકો ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ વસ્તુઓની ખરીદી વધુ કરે છે, જ્યારે યુવતીઓ ફેશન અને લાઇફસ્ટાઇલ રિલેટેડ પ્રોડક્ટ્સની खरीदी करे। पहले हम लोग